નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લર્ન વિથ નિલેશમાં તમારું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 9 વિષય ગણિત વાર્ષિક પરીક્ષાનું નવનીતનું અસાઇનમેન્ટ જેનો વિભાગ બી એમાં ચેપ્ટર 4નું સોલ્યુશન જોઈશું। આગળના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 1 અને 2નું સોલ્યુશન જોયું હતું। એ વિડીયો તમે ના જોયા હોય તો મારી ચેનલ ઉપર જઈને એ વિડીયો જોઈ શકશો। ચાલો વિડીયો શરૂ કરીએ। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેને પણ દબાવી દેજો, જેથી કરીને જ્યારે પણ હું નવા વિડીયો અપલોડ કરું તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। ચાલો પ્રશ્ન 1 જોઈએ। જો x બરાબર 2 અને y બરાબર 1 એ સમીકરણ 2x વત્તા 3y બરાબર kનો એક ઉકેલ હોય તો kની કિંમત શોધો। સહેલામાં સહેલું દાખલો છે, જ્યાં x દેખાય ત્યાં 2 મૂકવાના અને y દેખાય ત્યાં 1 મૂકવાનો છે। આ તમને સમીકરણ આપેલું છે, તો xની જગ્યાએ 2 અને yની જગ્યાએ 1 મૂકશો એટલે આ પ્રમાણેનું તમારું સમીકરણ બનશે। અંદરનો ગુણાકાર કરશો તો 2 દુ 4 અને 3 એકા 3, ટોટલ થશે 7, એટલે કે kની કિંમત તમને મળશે 7। ખૂબ જ સહેલો દાખલો હતો। હવે બીજો દાખલો જોઈએ। આપેલ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a પ્લસ b પ્લસ cની કિંમત શોધો। અહીંયા તમને સમીકરણ આપેલું છે x માઇનસ 5y ઇઝ ઇક્વલ ટુ 10। હવે જે દ્વિચલ સુરેખ સમીકરણ હોય એનું પ્રમાણિત સ્વરૂપ આ પ્રમાણે હોય કે ax વત્તા by વત્તા c બરાબર 0, એટલે કે જે અચળ પદ છે તેને પણ અંદરની બાજુ એટલે કે બરાબરની આ સાઈડમાં લઈ લેવું પડે। હવે 10 આ બાજુ આવે તો થઈ જાય માઇનસ, જે અહીંયા લખેલું છે, એટલે તમારું પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવવાવાળો પ્રશ્ન પૂરો થઈ જાય। હવે એમાંથી તમારે a, b અને c શોધવાના છે। હવે તમે અહીંયા આ સમીકરણ જુઓ તો એમાં તમને a અને b ની કિંમત જોવા મળશે। a તરીકે અહીંયા જુઓ તો x છે, તો xનો જે સહગુણક હોય એને a કહેવાનું, yનો સહગુણક હોય એ b અને અચળ પદ છે એ c। તો અહીંયા xનો કોઈ સહગુણક નથી એટલે 1 લખવાનો, yનો જે સહગુણક છે અહીંયા b તરીકે એ -5 છે, નિશાનીનું ખાસ ધ્યાન રાખવાનું, અને c તરીકે છે અહીંયા -10। આપણને પ્રશ્નમાં ત્રણેયનો સરવાળો કીધો છે, તો a વત્તા b વત્તા c, એટલે કે 1 વત્તા કરીને કરવાનું, પરંતુ આ માઇનસ છે એટલે માઇનસ આવશે, તો 1 ઓછા 5 ઓછા 10 એમ કરતાં 1 ઓછા 15 એટલે કે -14 જવાબ આવશે। આગળનો પ્રશ્ન ત્રીજો જોઈએ કે 7 અને 3a સમીકરણ 2x માઇનસ y બરાબર 17નો એક ઉકેલ છે કે નહીં તે ચકાસો। હવે ઉકેલ હોય તો xની જગ્યાએ 7 અને yની જગ્યાએ 3 મૂકતા 17 જવાબ થઈ જવો જોઈએ। જો થાય તો ઉકેલ છે અને 17 જવાબ ના આવે તો ઉકેલ નથી। તો અહીંયા આપણને x તરીકે 7 લેવાના અને y તરીકે 3 લેવાનું છે। તો આપણું સમીકરણ આ મુજબ છે જે અહીંયા લખેલું છે। એની અંદર x તરીકે 7 અને y તરીકે 3 મૂકશો તો 2 સત્તા 14 ઓછા 3 એટલે 11 થાય। 11 અને 17 સરખા નથી એટલે કે ઉકેલ પણ નથી। જો બંનેનો જવાબ અહીંયાથી જે જવાબ આવતો હોય એ જો સરખો હોત, એટલે કે અહીંયા ધારો કે રકમની અંદર પ્લસ હોત તો આ જવાબ સાચો બની જાત, તો 14 + 3 17 થાત તો ઉકેલ થાત, પરંતુ અહીંયા જે રકમ આપી છે એ મુજબ ઉકેલ થતો નથી। આગળનો પ્રશ્ન જોઈએ 4। દ્વિચલ સુરેખ સમીકરણ 3y ઓછા x બરાબર 15ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો અને a, b, c ની કિંમતો લખો। પ્રમાણિત સ્વરૂપ આપણે આગળ જ જોયું હતું, જેમાં ax વત્તા by વત્તા c બરાબર 0 એવું હોય। હવે અહીંયા હંમેશા ધ્યાન રાખવાનું કે x વાળું જે પદ હોય એ પહેલાં લખવાનું હોય, એની નિશાની જે છે એની એ જ રાખવાની છે, બદલવાની નથી, કેમ કે આપણે બરાબરની આ સાઈડના જે સમીકરણો છે, પદો છે, એને ક્યાંય ચેન્જ કરતા નથી। તો xને પહેલાં લખીશું, 3y આગળ હોય પરંતુ y વાળું પદ છે એટલે એની પછી લખીશું, અને 15 આ બાજુ આવે તો એનું નિશાન માઇનસ થશે। માત્ર નિશાની બદલાશે 15ની,
બીજા બે જેમ છે એમના એમ જ છે. હવે આ તમારું પ્રમાણિત સ્વરૂપ થઈ ગયું અને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવો એટલે તમને એ બી અને સીની કિંમત મળે. એ તરીકે કશું જ નથી પરંતુ માઇનસનું નિશાન છે એટલે કે -1, બી તરીકે 3 અને સી તરીકે -15 મળે. પ્રશ્ન 5 જોઈએ કે સમીકરણ 3x - 5y = 30 એના બે ઉકેલો શોધો. હવે જ્યારે તમારે બે ઉકેલ શોધવાનો હોય તો ઉકેલો તો ઘણા બધા તમને મળી શકે, પરંતુ બે ઉકેલ શોધવાના હોય તો સહેલાઈથી કઈ રીતે શોધી શકાય? તો એક વખત તમારે x તરીકે 0 લેવાનો અને બીજી વખતે y તરીકે 0 લેવાનો. જ્યારે તમે x તરીકે 0 લેશો એટલે તમને yની કિંમત મળશે અને જ્યારે y તરીકે 0 લેશો ત્યારે xની કિંમત મળશે. તો આપેલું જે સમીકરણ છે એમાં x તરીકે 0 લઈએ એટલે કે x બરાબર 0. હવે તમે જુઓ કે x 0 હોય તો આખું પદ 0 થઈ જાય, તો 0 - 5y = 30. હવે આનું સાદુરૂપ આપીએ તો -5 ગુણાકારમાં છે એ yને કરતા બનાવતા ભાગાકારમાં જતા રહે અને 30 ભાગ્યા -5 એટલે આવે -6. હવે તમે જ્યારે પણ ઉકેલ લખો છો ત્યારે હંમેશા પહેલું જે પદ હોય x વાળું હોય અને બીજું જે હોય y વાળું હોય. તો x તરીકે આપણું 0 અને y તરીકે -6 ક્રમમાં જ લખવાના, એની ભૂલ કરવાની નહીં. બીજું આપણે કીધું હતું એ પ્રમાણે જે પહેલા સ્ટેપમાં આપણે x બરાબર 0 લીધો એટલે yની કિંમત શોધી. હવે y બરાબર 0 લઈશું અને xની કિંમત શોધીશું. તો આપેલા સમીકરણની અંદર y બરાબર 0 લઈશું એટલે કે આ 5y જે છે એ 0 થઈ જશે. એ 0 થઈ જાય તો શું વધ્યું? 3x બરાબર 30. હવે અહીંયાથી 3 જે છે એ છેદમાં જશે, છેદમાં જવાથી 30/3 એટલે 10 જવાબ આવશે. હમણાં જ કીધું એ મુજબ ઉકેલ તરીકે પહેલું x અને બીજું y એટલે કે xની કિંમત 10 આવી એ પહેલાં લખવાની અને y જે આપણે ધારેલો હતો વિચારેલો હતો એ 0 પછી લખવાનો. આવી રીતે તમે માંગેલ બે ઉકેલો 0 અને -6 તથા 10 અને 0 છે એવું લખી શકો. આગળનો પ્રશ્ન નંબર 6 જોઈએ. 3x + 2y + 12 = 0 એના બે ઉકેલો મેળવો. ફરીથી આ જ રીતની પદ્ધતિ. અહીંયા તમે જોશો તો 12 જે છે આ સાઈડમાં આપ્યા છે, તમે આવી રીતે રાખીને પણ કરી શકો અને સહેલું કરવું હોય તો બરાબરની પેલી સાઈડમાં લઈ જવાનું એટલે માઇનસ થઈ જાય. અહીંયા સૌપ્રથમ x બરાબર 0 લઈશું અને yની કિંમત શોધીશું અને બીજી વખતે y બરાબર 0 લઈને xની કિંમત શોધીશું. આગળનો દાખલો કર્યો એ જ રીતે કરવાનું છે. x તરીકે તમે 0 લો તો આ બધું 0 થઈ જાય એટલે તમારે માટે 2y બરાબર -12 વધશે અને yને કરતા બનાવો એટલે 2 છેદમાં જતા રહે તો 6 દુ 12, પરંતુ નિશાની માઇનસ હોવાથી -6 આવે. તો x અને yની કિંમત થશે 0 અને -6. એવી જ રીતે આ બાજુના ભાગમાં y બરાબર 0 લઈશું એટલે કે આપણું બીજું પદ જે છે 0 થઈ જશે એટલે 3x બરાબર -12 આવું વધશે. 3 ગુણાકારમાં છે છેદમાં જશે, 4 તેરી 12 પરંતુ નિશાની માઇનસ હોવાથી -4 જવાબ આવશે. હંમેશાની જેમ xની કિંમત પહેલાં અને yની કિંમત પછી લખવાની એટલે કે -4 અને 0. તો આવી રીતે તમને માંગેલ ઉકેલ તરીકે તમે બે ઉકેલો લખી શકો, 0 -6 અને -4 અને 0. આગળનો પ્રશ્ન જોઈએ 7. 7મા પ્રશ્નમાં નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 3x - 4y + 12 = 0ના ઉકેલ છે અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો. સૌથી પહેલો દાખલો જોયો તો જેમાં x અને yની કિંમત મૂકવાની હતી. એ જ રીતે અહીંયા પણ x તરીકે અને y તરીકે તમને કિંમતો આપેલી છે. ફક્ત આનો જવાબ આવે છે કે નથી આવતો એ તમારે ચેક કરવાનું છે. હવે તમે અહીંયા જુઓ તો 3x - 4y = 12, 3x - 4y + 12 = 0. એટલે કે તમે અહીંયા જે બે કિંમતો આપી છે પ્રશ્નની અંદર એમાં પહેલી જે કિંમત હોય એ x માટે અને બીજી હોય એ y માટે લેવાની. આપેલું સમીકરણ અહીંયા લખીશું. x તરીકે 0 અને y તરીકે -3 લઈશું. હવે 0 સાથેનો ગુણાકાર 0 થઈ જાય, 4 તેરી 12 અને માઇનસ થશે પ્લસ, અહીંયાના 12 બીજા. હવે 12 + 12 તો 24 થાય, પરંતુ આપણને શું કીધું હતું કે જવાબ તો 0 હોવો જોઈએ. હવે 24 અને 0 એ શક્ય નથી કેમ કે બંને સરખા
નથી, એટલે કે જે શક્ય નથી. એનો મતલબ શું થયો કે 0 અને -3 ઉકેલ નથી. હવે બીજું આપેલું છે 4 અને 6. તો આપેલું સમીકરણ આ મુજબ હતું, જેમાં x તરીકે 4, y તરીકે 6 મૂક્યા. 3 ચોક 12 અને 4 છંગ 24 અને અહીંયા 12. હવે તમે જુઓ તો 12 + 12 24 અને આ છે -24. તો 24માંથી 24 જાય એટલે કે 0 વધ્યો. જે આપણું જે સમીકરણ આપેલું છે એમાં પણ જવાબ 0 સાથે સુસંગત થાય છે. એનો મતલબ એ થયો કે 4 અને 6 એ આપેલ સમીકરણનો એક ઉકેલ હશે. પ્રશ્ન 8. આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવી a + b - c ની કિંમત મેળવો. તમને સમીકરણ અહીંયા આ પ્રમાણે આપ્યું છે. આ પ્રકારના દાખલા આપણે જોઈ ગયા છીએ. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે તમારે બધું જ બરાબરની આ સાઈડમાં લઈ લેવું પડે. તો અહીંયા આપણું સમીકરણ આ મુજબ છે. હવે 5y આ બાજુ આવે તો માઇનસ થાય અને 2 પણ આ બાજુ આવે તો એ પણ માઇનસ થઈ જાય. એટલે તમારું પ્રમાણિત સ્વરૂપ મુજબ જવાબ આવો લખાય. હવે એમાંથી તમારે a, b અને c ની કિંમત શોધી આવી રીતે a + b - c શોધવાનું છે. તો પ્રમાણિત સ્વરૂપ ax + by + c બરાબર 0 મુજબ તમે a ની કિંમત 4, b ની કિંમત -5 અને c ની કિંમત -2 લખી શકો, જે અહીંયા મેં લખેલી છે. હવે આપણને જે પ્રશ્ન મુજબ કીધું છે એવી રીતે આપણે શોધવાનું a + b - c. તો જુઓ તો a બરાબર 4 મૂકીશું, b તરીકે -5 અને c તરીકે -2. હવે અહીંયા પણ માઇનસ હતું અને c ની પોતાની કિંમત પણ માઇનસ છે. હવે 4 - 5 અને અહીંયા જે છે ગુણાકાર છે - પ્લસ થયું. હવે તમારે પ્લસ વાળા ભેગા કરવાના અને માઇનસ ભેગા કરવાના. તો પ્લસવાળા 4 અને 2 થઈ જશે 6. એમાંથી 5 બાદ કરો એટલે કે વધે 1. તો એ તમારો જવાબ હતો. પ્રશ્ન 9 જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણ 2x + 3y = 9.3 5 12 ને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. આ 35 ઉપર 12 નથી, પરંતુ 5 ઉપર જ આડી લીટી છે, એટલે કે 12 છે. a, b અને c ની કિંમતો શોધવાની છે. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું બહુ જ સહેલું છે. જે અચળ પદ છે એને આ બાજુ લઈ લો અને બરાબરની આ બાજુ આવતા એ માઇનસ થઈ જશે, એટલે તમારું સમીકરણ બની જશે. અને બરાબરની આ સાઈડમાં 0 લખવાનું છે. a, b અને c ની કિંમતો પણ આસાનીથી મળશે. x નો સહગુણક એટલે કે a, y નો સહગુણક એટલે b અને અચળ પદ જે હોય એ c થશે. તો તમે એ પણ શોધી શકશો. પ્રશ્ન 10 સહેલામાં સહેલો છે પાછો. નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી એટલે કે 2 ગણી હોય તો એ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. અહીંયા તમને થોડુંક હિન્ટ પણ આપેલી છે કે નોટબુકની કિંમતને x લો અને પેનની કિંમતને y રૂપિયા લેવાની છે. હવે આપણે એનું એ જ વસ્તુ લખવાની કે ધારો કે નોટબુકની કિંમત x રૂપિયા અને પેનની કિંમત y રૂપિયા છે. હવે કીધું હતું કે નોટબુકની જે કિંમત છે એ પેનની કિંમત કરતાં બમણી છે. તો નોટબુક બરાબર 2 પેન કિંમત, બરાબર. એટલે કે એક નોટબુકના જેટલા રૂપિયા છે એટલા રૂપિયા 2 પેનના છે. એટલે કે 2 પેનો ભેગી થાય ત્યારે એક નોટબુક જેટલું એની કિંમત થાય. એટલે નોટબુક મોટી છે તો 2 પેનો ભેગી થાય ત્યારે એક નોટ બનશે. એટલે કે x બરાબર 2y. હવે એને પ્રમાણિત સ્વરૂપમાં લઈ જવું છે એટલે કે 2y આ બાજુ લાવવું પડે એટલે માઇનસ થઈ જાય. c તરીકે અચળ પદ જે છે એ પણ આમાં આપેલું નથી, એટલે એને લખીએ કે ના લખીએ ચાલે. તમારે વધારે સારી રીતે લખવું હોય તો x - 2y + 0 બરાબર 0 આવું પણ લખી શકો અને આ પણ જવાબ સાચો જ છે. પ્રશ્ન 11 જોઈએ અને અહીંયાનો છેલ્લો દાખલો. જો x બરાબર 5 અને y બરાબર 4 એ આપેલ સમીકરણ 4x - ky બરાબર 10 નો એક ઉકેલ હોય તો k ની કિંમત શોધો. તમારે સમીકરણની અંદર x તરીકે 5 અને y તરીકે 4 મૂકવાના છે. સમીકરણ અહીંયા છે. x તરીકે 5 અને y તરીકે 4 મૂક્યા. 4 × 5 = 20 - 4k બરાબર 10. હવે થોડુંક ધ્યાન રાખવાનું છે. અહીંયા
20 ઓછા 4 કે બરાબર 10 આટલે સુધી આવી ગયું. હવે 20 છે એ બરાબરની આ બાજુ જાય તો માઇનસ થાય અને 4k તો માઇનસ છે એમના એમ. 20 આ બાજુ આવ્યા એટલે માઇનસ થયા. હવે 10માંથી 20 ના જાય પરંતુ 20માંથી 10 જાય તો 10 વધે અને મોટાનું નિશાન 10 અને 20માંથી 20 મોટા છે. બરાબર. હવે 4 જે છે ગુણાકારમાં છે, બરાબરની પેલી બાજુ જાય એટલે ભાગાકારમાં જતા રહે તો 4 છેદમાં આવે તો -10 ભાગ્યા -4. માઇનસ માઇનસ ઉડાડી દઈએ એટલે 10 ભાગ્યા 4 થયું. 10 ભાગ્યા 4 એટલે 5 દુ 10 અને 2 દુ 4. 2 ઉડી ગયા તો વધ્યું 5 ભાગ્યા 2. એટલે કે કેની કિંમત જે છે એ 5/2 આવશે. અને આ રીતે આપણું વિભાગ બીનું ચેપ્ટર 4નું સોલ્યુશન પૂરું થાય છે. મને આશા છે કે આ વિડીયો દ્વારા તમને સારી એવી માહિતી મળી હશે અને આ વિડીયો ઉપયોગી બન્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવી દેજો. આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.